હેલો મિત્રો, જીઓ હોટસ્ટારના સમાચાર તો તમને મળી ગયા છે। એક નવું પ્લેટફોર્મ આવી ગયું છે જેમાં તમે જીઓ સિનેમા અને હોટસ્ટાર બંનેનો લાભ લઈ શકો છો। હવે તમે વિચારશો કે આના માટે પાછું નવું પ્લાન લેવું પડશે, તો નવું પ્લાન લેવાની જરૂર નથી, કારણ કે તમારા જૂના પ્લાનથી જ તમે આનો ઉપયોગ કરી શકો છો। પણ જે લોકો નવું પ્લાન લેવાનું વિચારી રહ્યા છે તેમના માટે એક ખુશીના સમાચાર છે। મેં તમને 1500 વાળો પ્લાન 300 રૂપિયામાં કેવી રીતે મેળવવો તેની ટ્રીક તમને જણાવવા। તો ચાલો જાણીએ કેવી રીતે તમે 1500 વાળો પ્રીમિયમ પ્લાન 300 રૂપિયામાં મેળવી શકો છો। તો ચાલો આપણે જોઈ લઈએ કે જીઓ હોટસ્ટારનો સૌથી સસ્તો પ્લાન કયો છે। સૌથી સસ્તો પ્લાનની વાત કરવામાં આવે તો 149 રૂપિયા આપીને 3 મહિના અને 499 આપીને 1 વર્ષનો પ્લાન તમે લઈ શકો છો। પણ ધ્યાન રાખો કે આ ફક્ત મોબાઈલ માટે છે, તમે ટીવી કે કોઈ કોમ્પ્યુટર કે લેપટોપ પર આનો ઉપયોગ કરી શકશો નહીં। આગળના પ્લાનની વાત કરવામાં આવે તો સુપર પ્લાન આવે છે, તેમાં તમને 299માં 3 મહિના અને 899માં 1 વર્ષનો પ્લાન મળે છે। પણ આમાં બી તમને લિમિટ આપી દીધેલી છે, તમે ફક્ત 2 જ ડિવાઇસ ઉપયોગ કરી શકો છો અને આમાં પણ તમને એડ જોવા મળશે। પહેલામાં બી જોવા મળશે અને આનામાં પણ જોવા મળશે, એટલે તમને એડ ફ્રી તો કંઈ જ જોવા નહીં મળશે, એ તમને ફક્ત પ્રીમિયમ પ્લાનમાં જોવા મળશે। તો આમાં તમારે એક વસ્તુનું ધ્યાન રાખવું કે તમે ફક્ત 2 જ ડિવાઇસ ઉપયોગ કરી શકો છો, સાથે જ તમને એડ પણ જોવા મળશે। હવે ચાલો જાણીએ સૌથી મોંઘો અને પ્રીમિયમ પ્લાનની જાણકારી। આમાં તમે એડ ફ્રી બધું જોઈ શકો છો, કોઈ પણ વસ્તુ તમે જીઓ હોટસ્ટારમાં જોઈ શકો છો, તમારા માટે કોઈ લિમિટ નથી। આમાં તમારે કોઈ એડ જોવાની જરૂર નથી, સાથે જ 4K પ્લસ ડોલ્બી વિઝનનો પણ સપોર્ટ મળશે। 1 મહિનાની પ્લાનની વાત કરવામાં આવે તો 299, પણ આ જ પ્લાન તમને 1 વર્ષનો કેવી રીતે મળશે તો તે તમને આગળ જણાવું છું। 3 મહિનાના પ્લાનની વાત કરવામાં આવે તો 499 અને 1 વર્ષની પ્લાનની વાત કરવામાં આવે તો 1499 રૂપિયાનો આવશે। હવે તમે વિચારશો કે 1499 વાળો પ્લાન તમને કેવી રીતે 300માં પડશે, તો તમારે એક કામ કરવું પડશે, તમારે બીજા 4 મિત્રો શોધવા પડશે જે આ જ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ઉપયોગ કરવા માંગે છે, એટલે કે તે પણ આ ખરીદવા માંગે છે। એટલે તમારા ટોટલ 5 ભાગલા પડી જશે, એકના ભાગે 300 રૂપિયા આવશે। હવે તમે કહેશો કે આ પ્લાનમાં તો ફક્ત 4 લોકો જ ઉપયોગ કરી શકે છે। હા, આ પ્લાનમાં તમે 4 લોકો જ ઉપયોગ કરી શકો છો, પણ તમે જો વિચારો કે 4 લોકો ક્યારે એકસાથે સ્ટ્રીમિંગ કરશે, એટલે કે 4 લોકો ક્યારે એકસાથે જોશે, એવું ભાગ્ય જ બને છે। અમે પણ એવી રીતે જ કરીએ છીએ। અમે કુલ 5 લોકો છે, કોઈ ક્રિકેટ માટે લે છે, કોઈ ટીવી શો માટે લે છે, કોઈ પિક્ચર માટે લે છે અને કોઈ બધા માટે લે છે। પણ ભાગ્યે જ કોઈ વખત અમને સ્ટ્રીમિંગની એરર આવે, 4 લોકો કોઈ દિવસ ઓનલાઈન રહેતા જ નથી। હવે તમે કહેશો 4ની જગ્યા પર 5 કેમ, કારણ કે તમને આ પ્લાન સસ્તો બી પડશે, પણ જો તમે 60-70 રૂપિયા એક્સ્ટ્રા આપવા માંગો છો તો 4 વાળું તો બધા કરતાં બેસ્ટ છે। 1500 ભાગ્યા 4 કરવામાં આવે તો 375 રૂપિયા થાય છે। જો તમે 300ની જગ્યા પર 375 આપવા માંગો છો તો 4 દિવસ તો એકદમ કામના છે। પણ તમે એક વાત ધ્યાન રાખો, જો 5 હોય તો સસ્તું બી પડે અને તમે આમાં ગમે તેટલા લોગિન કરી શકો છો। અમે લોકો જ્યારે લઈએ છીએ તો મારા કુલ 3 ડિવાઇસ લોગિન હોય છે, એક ટીવીમાં, એક મોબાઈલમાં અને એક કોમ્પ્યુટરમાં, એટલે તો પણ મને કોઈ દિવસ પ્રોબ્લેમ આવી નથી। હું પણ કોઈ દિવસ એક સાથે એક જ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એક સાથે ઉપયોગ કરતો નથી। ફક્ત એક જ વાતનું ધ્યાન રાખવામાં આવે કે તમારા 5 કે 4 જેટલા બી ભેગા થયેલા હોય તેના કરતાં વધુ કોઈના પાસે લોગિન નહીં જવા જોઈએ, અને બધાને કહી દેવા જોઈએ કે તમે જ્યારે પણ ઉપયોગ કરો છો તે એક જ ઘરમાં 2 ડિવાઇસ ઉપયોગ ન કરો, જેનાથી કોઈને પ્રોબ્લેમ નહીં આવે। અમે 6 થી 7 મહિનાથી ઉપયોગ કરીએ છીએ, પણ હજુ સુધી અમને પ્રોબ્લેમ નથી આવી, એટલે તમે 1500 વાળો પ્લાન 300માં આવી રીતે મેળવી શકો છો। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો।